અંબાલાલભાઈ, ગઈકાલે મુંબઈથી સમાચાર આવ્યા એ પ્રકારે 107 વર્ષ જૂનો ચોમાસાનો રેકોર્ડ તૂટ્યો અને વહેલું ચોમાસું ત્યાં આવી ગયું. આપણા ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારથી બેસશે, કયા પ્રકારનું હશે ચોમાસું, અને દર વખતની જેમ શું દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડ વાપીથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે? ગુજરાતમાં ચોમાસું લગભગ હવે ઘડી થોડાક દિવસમાં જ આવવાની શક્યતા રહે છે, જૂનની શરૂઆતમાં. પરંતુ ગુજરાતમાં ચોમાસું લગભગ શરૂઆતમાં કેટલાક ભાગમાં 5 થી 7 તારીખમાં અંધારો વરસાદ થશે અને 10મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને કેટલાક ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં 10મી જૂન આસપાસ વરસાદ આવી શકે. તે પૂર્વે 5 થી 7 તારીખમાં અંધારો વરસાદ કેટલાક ભાગમાં આવશે. એટલે ગુજરાતમાં 10મી જૂન આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા ખરી. અંબાલાલભાઈ, ચોમાસું બેસે તે પહેલાં છેલ્લા એક અઠવાડિયાથી આપણે જોઈએ છીએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે, ક્યાંક ખાબકી રહ્યો છે. આ વરસાદને કેવી રીતે મૂલવી શકાય અને શું હવે પછી સત્તાવાર રીતે ચોમાસું બેસે, આપ જે કહી રહ્યા હતા ત્યાં એ દિવસોમાં, ત્યાં સુધી આ જ પ્રકારનો વરસાદ યથાવત રહેશે? હું એટલે પૂછું છું કે જેનાથી પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં કેવી થશે તે નિશ્ચિત કરી શકાય. અત્યારનો જે વરસાદ જે છે એ મારા ખ્યાલ મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે અને જૂનની શરૂઆતનો વરસાદ છે એ ચોમાસાની ગણતરીમાં આવશે. એટલે અત્યારનો હાલનો જે વરસાદ છે એ વરસાદ લગભગ 27મી મેથી 29-30 જૂન સુધીમાં ઘણા ભાગોમાં આવશે. કેટલાક ભાગમાં 3 જૂન સુધી વરસાદ ખાબકી શકે છે. પરંતુ આ જે વરસાદ જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાડના વલસાડના ભાગોમાં વધારે થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત નવસારી, તાપી, નર્મદાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત વડોદરાના ભાગો, તારાપુરના ભાગો, કપડવંજના ભાગો, ખંભાતના ભાગો, ભરૂચના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થશે. ગાજવીજના પ્રમાણે વધારે વરસાદ થશે. પણ રોનકભાઈ, એક પશ્ચિમી વિક્ષોભ આકાર લઈ રહ્યો છે અને તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. લગભગ 80 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા છે અને હેલ સ્ટોર્મની પણ શક્યતા છે. ઘણી વખત હેલ સ્ટોર્મ થતું હોય છે કે એરિએશનને પણ મુશ્કેલી કરતું હોય છે. એટલે આ હેલ સ્ટોર્મના કારણે આ પવનની ગતિ જે છે એ રાજસ્થાનના ભાગો સુધી આવી અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેની અસર થશે. જેના કારણે પાટણ, લગભગ બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનનું જોર વધારે છે. 40 થી 50-60 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પરંતુ દાહોદ, લીમખેડા અને અન્ય ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. આપણા જે ગુજરાતના પૂર્વીય ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને લગભગ 28 થી 29-30 તારીખ વરસાદ આવશે. પણ જે જૂનની ગણતરીમાં વરસાદ લેવામાં આવે છે એ વરસાદ 5, 6 અને 7માં અંધારો વરસાદ કેટલાક ભાગમાં આવશે અને 10મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોને ચોમાસું આવરી લે છે અને ત્યાર પછી ચોમાસું થોડુંક નબળું પડી જવાની શક્યતા રહેશે. જી.